નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, આજનો માણસ સુખ શાંતિ પાછળ આમ તેમ સુખની શોધમાં ભટકતો હોય છે. માણસને સુખ જ જોઈએ છે, ધન જોઈએ છે, રૂપિયા જ જોઈએ છે. સારું જીવન જીવવા માટે માણસ કેટલાય પ્રયત્નો કરે છે. કોઈ વ્યક્તિને દુઃખ તો જોઈતું જ નથી, દુઃખનો સામનો કરવાની શક્તિ જ જોઈતી જ નથી. કોઈ પણ મુશ્કેલી આવે તો એને કઈ રીતે હલ કરવું, કેવી રીતે પરિસ્થિતિમાંથી બહાર નીકળવું, એનો કોઈને રસ્તો જડતો નથી. મિત્રો, દરેકને સુખ જ સુખ, ધન, રૂપિયો, માયા, મિલકત, મોહ, આ બધું વ્યાધિ ઉપાધિથી માણસ ઘેરાયેલો હોય છે. એ સુખને જ શોધતો હોય છે. એટલા માટે જ દરેક વ્યક્તિને, દરેક માણસને સુખ જોતું હોય અને સુખ, સમૃદ્ધિ, ધન, દોલત, માયા, મિલકતની પ્રાપ્તિ કરવી હોય તો તમે રોજ રાત્રે સુવો ને એ પહેલા કુળદેવી માને આટલી જરૂર પ્રાર્થના કરવાની છે. મિત્રો, કોઈ દિવસ તડકા વગર છાંયડો આવતો નથી, દુઃખ વગર સુખ મળતું જ નથી. કર્મો કરેલા આપણને ભોગવવા જ પડે છે. તમે જેટલી મહેનત કરો છો એટલું જ ફળ તમને મળે છે. વધારાનું ભગવાન સ્વયં પોતે પણ આવે ને તો પણ તમને મળતું નથી. એક વાત કહું, હું તમને એ જણાવું કે તમે જે કરો છો એ તમારું કર્મ છે. ફળ આપવાનું એ કુળદેવી માના હાથની વાત છે, ભગવાનના હાથની વાત છે. જેવો તમારો સર્વનિષ્ઠ એટલે કે સેવાવાળો ભાવ હશે, સદગુણી ભાવ હશે, પરોપકારી ભાવ હશે, તો ઓટોમેટિક તમને માં ભગવતી એટલે કે કુળદેવી માં તમારા છે એ તમારા ઉપર રાજી થશે. અને જો તમારો સ્વાર્થવાળો ભાવ હશે ને મિત્રો, તો તમને એટલું જ મળશે. ભલે મહેનત કરતા હોય ને, તમારો જે પરિવાર છે એમના ભાગ્યનું છે, તમારા ભાગ્યનું છે એટલું મળશે. પણ જો તમે વધારે ધન મેળવવા માંગતા હોય, વધારે રૂપિયો કમાવા માંગતા હોય, સુખી જીવન જીવવા માંગતા હોય તો કુળદેવી માને પ્રાર્થના કરવી પડે. અને પ્રાર્થના કરવાથી પણ ન મળે એ પ્રમાણે આપણે મહેનત, મજૂરી, પરિશ્રમ કરવો પડે છે. મિત્રો, માતાજી તમને સંકેત આપે, સારો રસ્તો બતાવે, એમના આશીર્વાદથી તમે મહેનત કરી અને અઢળક રૂપિયા છે એ કમાઈ શકો છો. એવું તમને માતાજી તમારા અંદર કોઈ દિવ્ય શક્તિ, ચમત્કાર પેદા કરે. તમારા જે કાંઈ વિચાર છે એ શુભ વિચારો આવે, એનાથી તમે સારી ધંધાની પ્રગતિ કરી શકો છો અને સુખ મેળવી શકો છો. તો મિત્રો, આપણે એવું કંઈક કાર્ય કરીએ કે જેનાથી આપણે આવનારી પેઢીને પણ દુઃખ જોવાનો વારો જ ન આવે. એટલે કે આપણે એને શિક્ષણ આપીએ, કોઈ સારા વિચારો આપીએ અને બાળકને ભણાવીએ, ગણાવીએ અને હોશિયાર બનાવીએ, નોકરી ધંધે લગાડીએ. બીજું કે આપણા કર્મ ઉપર આધાર હોય. ધારો કે બાપ દાદાની મિલકત હોય તો દીકરો છે એ ભોગવતો હોય છે. ધારો કે કોઈ બાપ કરોડપતિ હોય અને એના ઘરે દીકરાનો જન્મ થાય ને તો એને જન્મ અનુસાર ફળ મળ્યું, કારણ કે બાપની મિલકત છે અને દીકરાનું ઓટોમેટિક રીતે સુખ ભોગવાનું મળે છે. અને કરોડપતિ બાપના ઘરે દીકરાનો જન્મ થાય ને, એને તો કશું કમાવાની જરૂર જ નથી રહેતી. પણ એવું નથી મિત્રો, એ બાપનું કમાયેલો તો દીકરો ભોગવે છે. પણ જ્યારે સમય પૂરો થાય ને, જ્યારે બાપનો સમય પૂરો થાય ને અને દીકરા પર જ્યારે જવાબદારી આવે ને, ત્યારે એ મિલકત દીકરાને કંઈ જ સાચવવાની
કે કઈ રીતે આગળ વધારવાની એ દીકરા પર ડિપેન્ડ કરે છે. જો દીકરો આડા રસ્તે વેડફી નાખે છે તો એના જીવનમાં દુઃખ આવે છે, અને જો એ દીકરો પ્રોપર્ટીને કે મિલકતને સારી જગ્યાએ વાપરે છે મિત્રો, તો એના ધંધાનો પણ વિકાસ થાય છે, મિલકતમાં પણ વધારો થઈ શકે છે, અને તે પોતાનું જીવન સુધારી શકે છે. બાપના નામને પણ તે ઉજાગર કરી શકે છે. તો મિત્રો, હવે આપણે એ વાતનો ખ્યાલ રાખવાનો છે કે જો ગરીબના ઘરે જન્મ થાય, એવા બાપ હતા એવા જ બેટા હોય. દરેક સમાજમાં અને દરેક વર્ણમાં દરેક માણસે જેવા ગુણો હોય ને એવા જ દીકરામાં ગુણ આવે છે. પણ જો બાપ કરતા બેટો સવાયો થાય ને, એવી ઈચ્છા એક મા બાપ અને ગુરુ રાખે છે. એટલા માટે આપણે એવા કર્મ કરવા જોઈએ કે જે આપણી આવનારી પેઢીને સુખ, અને કોઈ જોડે છે એને હાથ જ લાંબો કરવો ન પડે. આપણે આપણા કુળદેવીમાં જે બી હોય, જેને તમે માનતા હોય, એમને તમે રોજ રાતે સુવો ને એ પહેલા એમને એક વિનંતી કરવાની છે, અરજી કરવાની છે, પ્રાર્થના કરવાની છે કે હે માં, અમારા જેટલા પણ દુઃખો હોય, અમારી જેટલી અને જે કાંઈ ભૂલો થઈ હોય એમને તમે માફ કરજો. મિત્રો, માને આપણે કરગર વગર રાજી કરવા માટે રોજ રાત્રે તમે ઊંઘો એ પહેલા માને તમારી વિનંતી અરજી કરવાની છે. હે માં, અમારા જેટલા ગુનાઓ થયા હોય, જેટલી ભૂલો થઈ હોય, અમને માફ કરો, અને અમારી આવનારી પેઢી અને અમારો આવનારો સમય તું સારો મેળવ, જેના થકી અમારો ધંધો સારો ચાલે, અમારો વેપાર સારો ચાલે, અમારા ઘરમાંથી કંકાસને દૂર કર અને શુદ્ધ વાતાવરણ ઊભું કર. હે માં કુળદેવી, માં, અમારા ઘરમાં તું આવીને વાસ કર અને બધાને સદબુદ્ધિ પ્રદાન કર, જેનાથી રિદ્ધિ સિદ્ધિ આપણા ઘરમાં વાસ કરે, માં લક્ષ્મીનો વાસ થાય અને માં કુળદેવીની કૃપા થાય. માં ભગવતીની કૃપા થાય એટલે તમારા જીવનમાં અજવાળું જ અજવાળું છે, અને અજવાળું છવાઈ જાય છે. મિત્રો, એટલા માટે કુળદેવીને રોજ દીવો, અગરબત્તી અને બની શકે ને તો કોઈ ગરીબને અથવા તો કોઈ સાધુ સંતને જમાડવા જોઈએ. મિત્રો, આવું બધું કરવાથી તમારા કર્મો સદકર્મી બને છે, અને નિસ્વાર્થ તમારી સેવા, ભાવ, પૂજા હોય ને તો તમે ચોક્કસ અને ચોક્કસપણે કુળદેવી માને રાજી કરી શકો છો, અને તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો. એટલા માટે રોજ રાત્રે સૂતા પહેલા માને, કુળદેવી માને યાદ કરીને સૂવું જોઈએ, અને સવારનો દી ઉગે ને એ પહેલા જ તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગશે એવી માની કૃપા થાય ને, એવી ભગવતીની કૃપા થાય ને તો તમારું જીવન ધન્ય બની જાય. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કોમેન્ટમાં રાધે રાધે જરૂરથી લખજો.